વિકાસ સપ્તાહ અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ઉજવણી અંતર્ગત આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ દેસાઈ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશભાઈ સાવડેકર, સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે રેકોર્ડ તો જે બનવાના હોય બન્યા, એનો આનંદ અને એનો ગૌરવ છે આપણને, પણ 1,11,75,000 પોસ્ટકાર્ડ લખાય એ આપણા માટે સૌથી મોટો રેકોર્ડ છે, આપણા માટે સૌથી મોટો। કારણ કે અત્યારે તમે જે પ્રમાણે દુનિયા આગળ વધી રહી છે, દેશ આગળ વધી રહ્યો છે, એમાં જાતે લખવું એ કેટલાય વર્ષો પછી, જેમ હમણાં કીધું ને કે આખા દેશમાં પોસ્ટકાર્ડ જ કંઈ કેટલા છપાય, 1.5 કરોડ છપાય આખા વર્ષના, અને આપણે 1 મહિનાની અંદર આટલા તો પોસ્ટકાર્ડ લખીને પાછા મોકલાઈ દે। સાહેબનો આભાર માનીએ કે સાહેબે જે સેવા કરી છે અને એ સેવાનો સંતોષ વ્યક્ત કરતા માન્ય વડાપ્રધાનશ્રીને આભાર માનતા, માન્ય વડાપ્રધાનશ્રીની જે સેવા છે, જન વિશ્વાસ સાથે સેવા, બિલકુલ સમર્પણ ભાવથી આજે 24 વર્ષ અવિરત જન સેવા માટે એમણે એમની જિંદગીમાં એક પણ દિવસ રજા લીધા સિવાય આ સેવા કાર્યમાં જોડાયા છે। આપણા માટે પણ ગૌરવની વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર આજે દેશની સેવા, અને દેશની સેવા આખા દેશ નહીં પણ દુનિયામાં જેણે સ્વીકારી છે, લોકોએ સ્વીકારી છે, અને આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, એવા આપણા નરેન્દ્રભાઈ માટે આપણને ખૂબ લાગણી હોય, આપણને ખૂબ ગૌરવ હોય, ને એમના માટેનું ગૌરવ આપણને હોય એ સ્વાભાવિક પણ છે। આજે સૌથી મોટો દિવસ એટલા માટે છે કે આપણે બધાએ રાજકારણમાં જોયું છે કે પહેલા જ્યારે ઇલેક્શન આવે અને ઇલેક્શન લડાય તો એનો બેઝ જ જુદો હોય। ગામની અંદર, ભાઈઓની અંદર, ધર્મની અંદર આખી રાજકારણની રાજનીતિ જ બદલી નાખી, અને હવે દરેક જણે જ્યારે કોઈ પણ રાજ્યનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું હોય, તાલુકા પંચાયતનું હોય કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, દરેકે ચર્ચા કરવી પડે કે જન સુવિધા, વિકાસમાં કામો તમે શું કર્યા, કેવી રીતે કર્યા, એનો હિસાબ દરેક જણે આપતો થઈ ગયો છે। આખી રાજનીતિનો બદલાવ એ તારીખ છે આજે આપણા માટે ગૌરવની। આજે તારીખ પણ છે કે 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો। 7 ઓક્ટોબર 2001 થી ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ છે તે આજે 24 વર્ષ પૂર્ણ કરી સફળતાના સુશાસનના 25મા વર્ષમાં પ્રવેશી છે। ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં તેમના યોગદાન, અથાગ પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા આપતા રહે તે માટે આપણે ગુજરાત સરકારે દર વર્ષે 7મી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીની આપણે શરૂઆત કરી છે।
વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આપણે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત તરફ કૂચ કરી રહ્યા છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિ વિકાસનો આધાર સ્તંભ બનાવ્યા છે. આ વર્ષે 4 પિલરની અને સમાજની વ્યાપક ભાગીદારીથી વિકાસ સપ્તાહ રાજ્યભરમાં ઉજવવાની આપણી પણ નેમ છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યોને જન જન સુધી પહોંચાડતા, જનસેવાના સંકલ્પને સાકાર કરતા વિકાસ સપ્તાહ અંતર્ગત આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને વેગ આપતો આજનો આ અવસર છે. સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં આપણે સ્વદેશી ચળવળને વેગવાન બનાવી હતી. હવે સમૃદ્ધ ભારત માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અને વોકલ ફોર લોકલનું જન આંદોલન ઉપાડવાનું આહવાન કર્યું છે. આપણે દેશના યુવકો, કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનું છે. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવો નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. આપણી સ્વદેશીની તાકાત ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વએ જોઈ છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહનથી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશનું ડિફેન્સ એક્સપોર્ટ 23,622 કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને તેમણે ફાયદો કરાવ્યો છે. એના પરિણામે સ્વદેશીના ઉત્પાદન વેચાણના માર્કેટને વેગ મળ્યો છે. વડાપ્રધાનશ્રી કહે છે કે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે. આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. આ માટે શ્રી મોદી સાહેબ આપેલા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્રને સહકાર સે સમૃદ્ધિથી સાકાર કરવો છે. આ વર્ષના વિકાસના સપ્તાહમાં તો આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષનો પણ સુયોગ થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણની નેમ સાકાર કરવા દેશમાં આઝાદી પછી પહેલી વાર અલાયદું સહકાર મંત્રાલય કર્યું છે. આ મંત્રાલયની જવાબદારી પણ આપણા બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકાર ક્ષેત્રને મળ્યો છે. રાજ્યનું સહકાર ક્ષેત્રનું કુલ ટર્નઓવર રૂપિયા 4 લાખ કરોડને પાર કરી ગયું છે. સહકારી બેંકમાં 27 લાખથી વધુ નવા બેંક ખાતા અને 12,000 કરોડ રૂપિયાથી વધુ થાપણો જમા થઈ છે. દૂધ ઉત્પાદકોને રાજ્યના સહકાર ક્ષેત્રમાં વ્યાપકપણે જોડ્યા છે. છેલ્લા 5 વર્ષમાં મહિલાઓનું નેતૃત્વ ધરાવતી દૂધ સહકારી મંડળીઓની સંખ્યામાં પણ 21% જેટલો વધારો થયો છે. મહિલાઓની દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં પણ 43%નો વધારો નોંધ્યો છે. સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ફોર્મલાઇઝ થાય અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધે તેવો ધ્યેય પાર પડી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વનો લાભ મેળવનાર અને સહકાર સાથે જોડાયેલા 1 કરોડથી વધુ લોકોએ વડાપ્રધાનશ્રીને પુરસ્કાર લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. સૌ સહકાર ક્રાંતિવીરો, વીરાંગનાઓને મહાત્મા ગાંધીજીએ જે સાબરમતીના કાંઠે સ્વરાજના અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સુરાજ્યના બીજ રોપ્યા, તે સાબરમતી રિવરફ્રન્ટના પટાંગણથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.